દિવાળીનું પર્વ છે ને દિવાળી દરમિયાન ગ્રાઉન્ડમાં જે નવા નિયુક્ત મંત્રીઓ થયા છે તે ગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યા છે। આ પ્રકારે રાજ્યના શિક્ષણ મંત્રી અત્યારે હાલ બાળકો સાથે દિવાળીનું પર્વ ઉજવતા નજરે પડી રહ્યા છે। લોકો સાથે તેમણે મીઠાઈ પણ ખવડાવી, સાથે સાથે બાળકોને આ પ્રકારની ફૂલગણી આપી અને તેમની સાથે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। સાહેબ, આ પહેલી દિવાળી છે અને તાજેતરમાં જ મંત્રી બન્યા છો અને હવે ગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યા છો, કેવી રીતે ઉજવી રહ્યા છો દિવાળી અને શું મેસેજ આપી રહ્યા છો? સર્વપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છું કે તેમણે મને ખૂબ અગત્યના ખાતા સામાજિક ન્યાય અને અધિકારિતા અને શિક્ષણ વિભાગનો હવાલો સોંપ્યો છે। ત્યારે હું પોતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સપનું હતું, શિક્ષિત બનો અને સંગઠિત બનો, એટલે એક તો અને બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો હતો વડોદરામાં કે જ્યાં સુધી સમાજનો છેવાડાના વ્યક્તિ સમાજની મુખ્ય ધારામાં ના જોડાય ત્યાં સુધી હું જંપીશ નહીં। ત્યારે આ બંને સપનાને સાકાર કરવાનું જે એક સંકલ્પ નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધો છે, ત્યારે સામાજિક ન્યાય અધિકારીના મંત્રીના જવાબદારી રૂપે આજે અનુસૂચિત જાતિની સેવા વસ્તીમાં બાળકો સાથે દિવાળીનો આ તહેવાર ઉજવીએ છીએ અને તેની સાથે સાથે આ શિક્ષણ વિભાગ હોવાને લીધે જે બાળકો છે એ બધા પણ અલગ અલગ સ્કૂલમાંથી આવેલા છે અને એમણે પણ પોતાના સપના, કોઈને ડૉક્ટર બનવું છે, કોઈને વકીલ બનવું છે, કોઈને પોલીસ બનવું છે। અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નિર્ધાર કર્યો છે કે 2047માં જ્યારે ભારત દેશ એ વિકસિત ભારત બનશે ત્યારે વિકસિત ભારત બનવાનું જે સપનું છે એનો માર્ગ છે એ આત્મનિર્ભરતાનો માર્ગ છે અને આત્મનિર્ભર માર્ગનું જે સાધન છે એ સ્વદેશી છે। અને આજે માત્ર ફટાકડા નહીં પરંતુ જે અમદાવાદની માનસિક હોસ્પિટલ છે એના જે દર્દીઓ છે એ દર્દીઓ દ્વારા બનાવેલ જે દીવડાઓ છે, જે મીણબત્તી છે અને જે અગરબત્તીઓ છે એ સ્વદેશી બનાવટના દીવડાઓ, મીણબત્તી આજે અહીંના સેવા વસ્તીના બધા જ બાળકોને અમે લોકોએ આપી અને એક સ્વદેશીનું જે નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે એના ભાગરૂપે આજે અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ। અત્યાર સુધીની દિવાળી અને હવે મંત્રી બન્યા પછીની દિવાળી કેવી રીતે જોઈ રહ્યા છો? અત્યાર સુધીની દિવાળી એક વ્યક્તિ કેન્દ્રિત દિવાળી હતી, પરિવાર કેન્દ્રિત હતી કે પરિવાર સાથે દિવાળી ઉજવતા હતા। જ્યારે આજે ગુજરાતના મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે ત્યારે જે સરકારે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે કે સમાજના છેવાડાના વ્યક્તિ સુધી જઈ અને એમની સાથે સરકારની યોજનાના લાભો મળે, એટલે આજે એક મેસેજ આપવા માટે બધા જ સમાજના બાળકો સાથે હું દિવાળી ઉજવી રહ્યો છું। સાહેબ, હવે આગામી દિવસોની અંદર કેવા કાર્યો હશે અને કેવી રીતે ગ્રાઉન્ડ ઉપર જશો? આગામી દિવસોમાં બંને શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક ન્યાય અને અધિકારી ક્ષેત્રે જે હોસ્ટેલના વિદ્યાર્થીઓને અને જે લોકોએ પોતે એક સપનું બનાવેલું છે કે ભવિષ્યમાં બાળક હોય છે એ દેશનું ભાવિ કહેવાય છે અને શિક્ષણ છે એના દ્વારા સંસ્કારનું સિંચન થાય છે, ત્યારે બાળકોને પણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધે અને સરકારની બધી જ યોજનાઓ જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે કે છેવાડાના વ્યક્તિ સુધી, જે પંડિત દીનદયાળજીનો જે સિદ્ધાંત હતો અંત્યોદયનો કે છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ થવો જોઈએ, ત્યારે સર્વવ્યાપી, સર્વસ્પર્શી અને સર્વસમાવેશી વિકાસ થાય અને લોકોને યોજનાઓનો લાભ મળે એ દિશામાં મારા પ્રયત્ન હશે। બાળકો સાથે આમ ફૂલઝડીની મીણબત્તી આપતા હતા ત્યારે એમની સાથે કંઈક વાર્તાલાપ કરતા હતા, શું વાર્તાલાપ કરતા હતા અને શું મેસેજ આપતા હતા એમને? હું આજે બાળકો સાથે એક રમત રમતો હતો અને એવું કહેતો હતો કે પેંડા કોને જોઈએ, તો કે આમાંથી જે ભણે છે એને જ પેંડા મળશે, હાથ ઊંચો કરો। તો બધા જ લોકોએ પોતાના સપના, કોઈએ મને કીધું કે અમારે ડૉક્ટર થવું છે, કોઈએ કીધું એક તો પાયલોટ બનવાની વાત કરતા, કોઈએ કીધું મારે પોલીસવાળો થવો છે અને હું એમને શિક્ષણ મંત્રી હોવાને નાતે એમને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરતો કે જરા ભણજો અને આપણું ભવિષ્ય બનાવજો। ચોક્કસથી તો ભણજો અને ભવિષ્ય બનાવજો તે પ્રકારની વાત સાથે આ મંત્રીએ દિવાળી જે છે તે સેવા વસ્તીની અંદર ઉજવી હતી અને તમામ લોકો સાથે, બાળકો સાથે બાળક બની અને ન તો મંત્રી પરંતુ બાળક સાથે કેવી રીતે દિવાળીનું પર્વ ઉજવી શકાય તેનો એક મેસેજ જે છે તે પણ આપી રહ્યા છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।